આજે કાર્તિક વદ અમાસ છે, રવિવાર છે, 1/12/2024 વર્ષ છે. મુક્તાનંદ સ્વામીએ આગળ જે પ્રશ્નનો ઉત્તર આપ્યો તેને શ્રીજી મહારાજે માન્ય રાખ્યો. મારા મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, એવા જે સત્પુરુષ છે તેને વિશે દેવની બુદ્ધિ રાખે અને વચન કહે તે સત્ય માને, તે પ્રમાણે વર્તે તો એવા સત્પુરુષના ગુણ મોક્ષમાં આવે છે. એની વિશે દેવ બુદ્ધિ રાખે કાં તો ભગવાન જેવા સંત છે અને સત્ય માને, એ જે કહે તે સત્ય જ માને, વેદવાણી માને અને સત્ય માને નહીં એ પ્રમાણે પાછું વર્તવા લાગી જાય. તે મહારાજ કે એવા જે મુમુક્ષુ છે તેના ગુણામાં આવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ઉત્તર ખરો પણ આમ સમજે તો મોટા પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે. તો કે કેમ સમજે તો આવે? સમજાની રીત કઈ તે સાંભળો. જે પુરુષને પરમેશ્વર વિના બીજે ક્યાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણગાન કરે છે, આ પુરુષ તો અતિશય મોટા છે, એની આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી. સંપ્રદાયમાં અનેકવિધ પાત્રો મળ્યા છે અને એમાં ઘણી બધી ચર્ચાઓ થઈ છે. તેમાં ઘણા લોકોને ગુણગ્રાહી બન્યા છે ને ઘણા ગુણગ્રાહી બન્યા નથી. તે લોકો દુઃખી થાય છે. પણ જે ગુણગ્રહણ કરે તે માં સુખિયા થઈ જાય છે. એને પોતાના જ અવગુણ દેખાયા કરે અને ગુણગ્રહણ કર્યા પછી પામર છું, આસક્ત રહ્યો છું એમ પરમેશ્વરની વાતમાં લેશ માત્ર તો સમજતો નથી, માટે મને ધિકાર છે એવી રીતે અનુતાપ કરે ને મોટા પુરુષનો ગુણ કરે. કોઈ પણ જીવનમાં એક શીખી રાખવાનું, જે માણસને ભૂલ કરે, ભૂલ કર્યા પછી એનો પશ્ચાતાપ થાય, અનુતાપ થયા કરે કે મેં બહુ ખોટું કર્યું છે, મેં બહુ ખોટું કર્યું છે. તો મહારાજ કહે છે આવું જેને અનુતાપ થયા કરે એ એનું પાપ છે, એ પ્રાયશ્ચિત થઈ ગયું એનું. એને એમ થયા કરે કે મેં આવું કર્યું, મારા જીવનમાં આવી ભૂલ થઈ, આવી ભૂલ મારે ના કરવી જોઈએ, તો એ જીવ ઘણો સુખ્યો થાય છે. એનું ભગવાન રક્ષા કરે છે, રક્ષા ભગવાન કરે છે. આપણે ભાદરાની વાત જાણી છે, ગુણાતીતાનંદ સ્વામીનું ગામ. હવે એમાં ખેમજી મિસ્ત્રી હતા, ખેમજી પટેલ હતા. એને મુરજી બ્રહ્મચારીને મહારાજ ત્યાં ગામમાં હતા. આ વાત જાણીતી છે. તે મહારાજ ત્યાં બિરાજતા હતા. શ્રીજી મહારાજને માટે નવી મોજડીઓ કોઈ આપી ગયેલું. આ વાત જાણીતી છે, ઘણીવાર સત્સંગમાં થઈ ચૂકી છે, પણ એ થતું નથી. વાત ઘણીવાર સત્સંગમાં થઈ ચૂકી છે પણ એ પ્રમાણે વર્તાતું નથી. મહારાજે મુરજી બ્રહ્મચારીને કહ્યું કે આ મોજડીઓ ચોપડી નાખો. મુરજી બ્રહ્મચારી ચોપડતા હતા અને એમાં એ ખેમજીભાઈ આવીને કહ્યું કે સ્વામી, તમે તો કાયમી લાભ લ્યો છો, મને આ લાભ આપો, હું મહારાજની સેવા કરું. બ્રહ્મચારીને આમ કંઈ એવું વિચાર નહીં, પણ બ્રહ્મચારી કે બિચારાને ઈચ્છા મુમુક્ષુ છે તે ભલે લાભ લેતો. તે દરમિયાન મહારાજ નાઈને આવ્યા. મહારાજે કીધું ક્યાં ગયો બ્રહ્મચારી? હાજી મહારાજ. આને મુરજી બ્રહ્મચારીને કહ્યું, આ તને એમ કહ્યું હતું કે આ ભગતને આપજે ચોપડવા માટે, એમ કહ્યું હતું? તો કે ના મહારાજ. તો કેમ એમને આપી મોજડીઓ? તારે હાથ નહીં? તારાથી ચોપડી ના શકાય? હવાને આવા સત્સંગમાં રહેવું છે અમારી જોડે ને સેવા કરવી નથી. મુરજી બ્રહ્મચારી તો મહારાજની કેવી સેવા કરતા હતા. સેવક હોય તો મુરજી બ્રહ્મચારી જેવા હોય.
કેવી સેવા, અનન્ય સેવા કરતા હતા. તને અમારી જોડે રહેવું છે, સેવક કરવું, સેવક પણ રહેવું છે ને સેવા કરવી નથી. મોજડીઓ કોઈને ચોપડામાં નીકળી જાય અહીંથી, વિમુખ છો આજથી, અમારી સાથે રહેવાનું નહીં. હવે કાઢી તો મૂક્યા, પણ પછી કહ્યું કે તારે ગળ્યું ચૂકડું ખાવું નહીં. તમે મોજડીઓ તે બીજાને ચોપડા આપીને તારે કોઈ મોજડી કે બૂટ ચંપલ પહેરવાની, જા નીકળી જાય અહીંથી. મૃત્યુ બ્રહ્મચારી મહારાજને પગે લાગીને નીકળી ગયા. વાત કથા પ્રસિદ્ધ છે. ફરતા 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 જેતલપુર આવ્યા. જેતલપુર રામદાસભાઈ હતા, બહુ સારા સંત, બહુ એકાંતિક સંત. આત્માનંદ સ્વામીને સેવેલ, રામાનંદ સ્વામીને સેવેલ અને સ્વામિનારાયણ ભગવાનને સેવા કરેલા એવા પ્રકાંડ સંત હતા. ભાઈ રામદાસજીની કોઈ વાત નહીં થઈ શકે સંપ્રદાયમાં, એવા એક મૂર્ધન્ય સંત હતા, ગુણગ્રાહી સંત હતા. મુક્તાનંદ સ્વામી કે આ રામાનંદ સ્વામીના બંને આશ્રિતો હતા. મુક્તાનંદ સ્વામીને ભાઈ આત્માનંદ સ્વામી પણ ગુણગ્રાહી, કોઈ નો અવગુણ કોઈ દિવસ જુએ નહીં, એના ગુણ જ જુએ. મહાપુરુષની આ રીત હોય છે, અને અવગુણ ના સૂજે, ગુણ જ સૂજે. તો ભાઈ રામદાસજીને ત્યાં રડ્યા કે મારે આવું થઈ, મારે ભૂલ થઈ. તો કે શું ભૂલ થઈ? મેં જોડા ચોપડા, મને મોજડી ચોપડા આપી હતી ને મેં પેલા ભગતને આપી ચોપડા. તો કે કંઈ વાંધો નહીં, થોડા ધીર્યો, ખાઓ પીઓ ને આનંદ કરો, જમાડો સરસ, તમે તમારે બ્રાહ્મણે રસોઈ જાતે બનાવો, દાળ ભાત છે, ઘી ગોળ છે. તો કે ઘી ગોળની મહારાજે ના પાડી છે. મહારાજે કાઢી મૂક્યા છે ને ઘી ગોળની ના પાડી છે. તો કે મહારાજે કીધું છે ઘી ગોળ નહીં ખાવાના, રસકસ ખાવાનું નહીં, પગમાં મોજડીઓ નહીં પહેરવાની. મહારાજ કે રામદાસ, ભાઈ રામદાસ કે કંઈ વાંધો, મહારાજ તો બહુ દયાળુ છે, આ સંતોનો ગુણ જુઓ. મહારાજે કાઢી મૂક્યા તો એ કહે છે કે મહારાજ તો બહુ દયાળુ છે. એના જેવો તો કોઈ ના થાય ભાઈ, એ તો આપણા હિત માટે કરતા હશે. હા, એ તો એ જ હોય. કેટલોક સમય થઈ ગયો ભાઈ. આ મૂળજી બ્રહ્મચારી ત્યાં રહે છે. 2-4 મહિના ત્યાં. ગ્રીષ્મ ઋતુ આવી, ઉનાળાની સિઝન આવી, કેરીઓનું સિઝન આવી, કેરીઓ પાકવા આવી. અને મહારાજને ડભણમાંથી 3 વસ્તુ બહુ પ્રશંસનીય હતી. સુખદેવ ડભણિયા, સુકાનંદ ડભણિયો બળદ, પારેખો બળદ અને ડભણિયો આંબો 3 પ્રસિદ્ધ. એ આંબાની કેરીઓની શાંખો તૈયાર થયેલી. અને હરિભક્તો મોટો કરંડિયો ઉઠાવીને એ જેતલપુર આવ્યા. અને ભાઈ રામદાસજીને કહ્યું, ભાઈ રામદાસજી, તો કે હા બાપજી, આ મહારાજ માટે કેરીઓ છે, કોઈ હોય તો કહેજો મહારાજને તે ગઢપુર આ કેરીઓ પહોંચાડે. હવે એમાં તો ઉતાવળું જવું પડે પાછું. એવો કોઈ માણસ જોઈએ 2-5 દિવસમાં પહોંચી જાય એવો. મૂળજી બ્રહ્મચારી 50-60-70 કિલોમીટર કાપી નાખે. તો કે ભાઈ એવો માણસ જોઈએ. હવે આ પગમાં જો મોજા ને ચંપલ નથી પહેરતા, આવું કસોકટીનો સમય આવે ત્યારે ખબર પડે ભાઈ, નિયમ ધારણ કરવા એ તો મહારાજ કે ખાંડાની તરવાર જેવું રહેવા જેવું છે. નિયમ છોડીને ફરતું આ દુનિયામાં બધા ફરે જ છે ને, તારે શું એમાં મોટું કાઢવાનું છે. પહેલાંના જેવું છે કે કૂવામાંથી બારે કાઢો વાર લાગે, કૂવામાંથી નાખતા વાર, કૂવામાં નાખી દેતા વાર ન લાગે કોઈને. આ જગતનું ક્રમ છે. આગળ આવું, ઢાળ ચડવો તે કઠિન છે, ઢાળ ઉતરવો કઠિન નથી. કેદારનાથ જઈએ, ચડવું કઠિન છે. ચડ્યા પછી ઉતરી તો ભલભલા જાય છે. ઉતરવામાં તકલીફ ના પડે, ચડવું જ કઠિન છે. તેના મોક્ષના માર્ગે આગળ વધુ. નિયમ પાડવા કઠિન છે, નિયમ નહીં પાડવા બહુ કઠિન નથી. એ તો બધાને થઈ શકે. મેલે પડતું ઢાંડા જાત્રામાં ગયા હોય તો કે હવે સવારે પૂજા ને પાઠ અને આ બધી લપ કરવાની ચાંદર એ હાલે. આપણે લખ્યું છે ને કે આપણે એમ નથી લખ્યું કે ભાઈ એમાં એવું હોય કે આ દેશકાલ વયોવિત જાતિ સત્યાનું આચારો વ્યવહાર નિષ્કૃતમ અવધાર્યતમ આપદ દૈવ્યમ આપતી કષ્ટાય મનુષ્યમ ગદા જથા સુપ્રતો નમતંતા. આમાં લખ્યું છે ને. અરે શ્રી એ લખ્યું છે તો કોણ મુંડાવાનું કહે છે તમને? તમને કોણ જવાનું કહે છે? પૂજાપાઠ ન થઈ શકતા હોય તો શાંતિથી પૂજાપાઠ થઈ શકે તો ત્યાં રહો ને. નિયમમાં રહેવું કઠિન છે, નિયમ બહાર જવું કઠિન નથી. ગ્રીષ્મ ઋતુ આવી, મૂળજી બ્રહ્મચારીને હજી મહારાજનો એવો ને એવો મહિમા છે કે મહારાજ તો ભૂલ કરે જ નહીં. ભૂલ તો મારી થઈ ગઈ ને. મેં આવું મને કીધું તો ને, મેં ચોપડાનું કહી બીજાને ભક્તને આપ્યું ને. એમાં ગ્રીષ્મ ઋતુ આવીને કેરી આવી સરસ મજાની, ડભણિયા આંબાની કેરી.
ત્યારે હરિભક્તો કહ્યું, સ્વામી આ મહારાજની કેરી ડભણિયા આંબાની છે, કોઈ હોય તો કયો, તો ગઢપુર ચોડી દે મહારાજ માટે. એવો કોણ મળે? મુરજી બ્રહ્મચારી સામેથી સેવા માગી લીધી, તો હું પહોંચાડી દઉં છું એમ. તો કે આબાને મળાય ને મહારાજનું દર્શન થાય ને. આમ તો મહારાજે કાઢી મૂક્યા છે, પણ એક બાનું છે, એટલે આબાને મહારાજના દર્શન થાય એટલે હે કેરી હું પહોંચાડી દઈશ. એટલે 30-35 મણ કેરી કિલ્લાનો ટોપલો બ્રહ્મચારી લીધો માથે. ખાવા પીવાનું ઠેકાણું નહીં, ગળ્યું ચીકડું ખાતા નથી, પગમાં ચંપલ બૂટ પહેરતા નથી, અને ગ્રીષ્મ ઋતુના તાપમાં મુરજી બ્રહ્મચારી હેડ્યા. બોલો, લઈ ગયા કેરીનો ટોપલો, 40 કિલો કેરી ટોપલો લઈને મહારાજની પાસે મૂકી, અને મારે તો આમ આડું જોઈ ગયા. જય સ્વામિનારાયણ ના કીધા. મુરજી બ્રહ્મચારી કે મહારાજ નારાજ છે, મારી ભૂલ, હું મારી ભૂલ છે એટલે મને નારાજ હોજો ને મહારાજ. એટલે મહારાજ ત્યાં ખેમજી મિસ્ત્રી હતા, એમને બ્રહ્મચારી ત્યાં ગયા. તો કે બ્રહ્મચારી હમણાં ઘણા દિવસથી દેખાતા નથી, ક્યાં છો? તો કે મહારાજે મને કાઢી મૂક્યો છે ને. કેમ મહારાજે કાઢી મૂક્યો? ભાઈ મારી ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ? તો કે મોજડીઓ ચોપવા મને આપી હતી, પણ મેં ચોપડીની બીજા ભગતને આપી, એ મારી ભૂલ, મોટી ભૂલ થઈ જાય. અરે શું ભૂલ થઈ ગઈ? આવું હોતું હશે કાંઈ? એમાં કે ને ખેમજી સુથારની ડોશી આવી ત્યાં. ડોશી કે પ્રસિદ્ધ છે, ચલો આવી ભૂલ. અને આવા મુરજી બ્રહ્મચારી જેવા ભોળા સેવક અને સ્વામિનારાયણ કાઢી મૂકે, અને લોકો એને દયાળુ કે દયાળુ કે દીન દયાળુ કે આ દીન દયાળુ છે. લાકડી લીધી દોશીએ કે હમણાં મહારાજને ગગડાઈ દઉં, કે એ હું વળી કે મોજડીઓ પહેરવામાં આટલી નાની ભૂલમાં 6 મહિના 12 મહિના બારે કાઢી મૂકે, અને એને જોવાય નહીં કે આ શું છે. માજી તો આવ્યા, મારા સભામાં બેઠા છે, લાકડી ખખડાવી. મહારાજને કે તમને લોકો દયાળુ કહે છે, તમે દયાળુ છો? તમે દયાળુ છો? આ બાપલાએ ભૂલ શું કરી? મહારાજ કે અમે ક્યાં કઈ ભૂલ કરી? અરે શું ભૂલ શું કરી? તો શુક્ર માટે ને કાઢી મૂક્યા. તો અમે ક્યાં કાઢી મૂક્યા છે? એ કેરીનો ટોપલો લઈને આવ્યા, બેઠા નહીં, બેઠા તો વાત થઈ હતી, રવાના થઈ ગયા. મહારાજ કે બ્રહ્મચારી પાસે કે હા વાત સાચી, હું હાલ્યો ગયો ને. કે મહારાજ કે મૂકો અહીંયા આવે. ત્યારે મુરજી બ્રહ્મચારી જોડાણા. બોલો, દોષીએ ખખડાયા. ત્યારે કેવા હશે એ ભક્તો, કેવા હશે? બોલો, મહારાજને ખખડાવી શકે. જાકો શેષ મહેશ પાર ન પાવત હે, તાકો આહિર કે છોરિયા છછિયા ભરી છાછ પે નાચ નચાવત હે. બહુ બ્રહ્માદિક દેવતાઓ જેનો પાર પામી શકતા નથી, એને આહારની ગોપીઓ, આહિરની છોકરીઓ કાચલીમાં છાશ દૂધ દહીં બળી ભગવાનને નચાવે ને ભગવાનને કે તું નાચ તો અમે તને આપીએ. અને ભગવાન એનો પ્રેમથી સ્વીકારતા હતા. આવા ભક્તજનો હતા. બલિદાન કુરબાન શ્રી કૃષ્ણને માટે હતું. તે માને બલિદાન હતું ભગવાનને માટે. બોલો, મહારાજને કહી દીધું, મહારાજ આ ધંધો બરાબર નથી, આ બાપલાનો કંઈ વાંક નથી. અને પાછું ગળ્યું ચૂકડું ખાવાનું ના થાકી જાય બાપલો. મુરજી બ્રહ્મચારી અમે ક્યાં ના પાડીએ છીએ? રહ્યો નહીં એ પણ કે આ મુરજી બ્રહ્મચારી રહ્યા. તરત કેરી પડી હતી, કેરી ઘોડીને કાઢી, ઠંડી કરી અને રસ રોટલી બનાવી અને મહારાજને જમાડવા બેઠા. તે મારે સામું ના જુએ, જમાડવા તો બેઠા, પણ મહારાજ અવળું જોઈને જમે. બ્રહ્મચારી પૂછે, મહારાજ રસ આપું, રોટલી આપું? ઊંધું આમ જોઈને માં ખાય. પાછા લ્યો. મુરજી બ્રહ્મચારીને થયું કે આ હારી રીસ તો જબરી. ત્યારે કે ખાવાનું છોડવું નહીં, ખાવાનું તો જે આપું ખાવું, આમ તાસું જોઈને ખાવું, આ તો ગજબ છે. કે અરે 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 અમે જાણ્યું કે આ સંસારી લોકો રીસ રાખે, માણસ રીસ રાખે, આ તો ભગવાને રીસ નથી, બહાર નથી. અને મહારાજ ભગવાન પણ રીસ છોડતા નથી, એ આડું જોઈ બેઠા. અને મહારાજ એઠે આઠે મુરજી બ્રહ્મચારીને ભેટી પડ્યા. મહારાજ કે આ હા હા બ્રહ્મચારી તમે પાસ થઈ ગયા હો, તમે પાસ થઈ ગયા. હવે વાંક શું બ્રહ્મચારીનો? બ્રહ્મચારી મોજડીઓ ન ચોપડી એટલો વાંક, બીજો વાંક શું? એટલે મહારાજ કહે છે બ્રહ્મચારીએ 6 મહિના પશ્ચાતાપ કર્યો, ખાલી મોજડી ન તો ભાઈ મહારાજની સેવામાં ભૂલ પડી, મહારાજની સેવામાં ભૂલ પડી. અને એટલા જ માટે શ્રીજી મહારાજ કહે છે આ મુરજી બ્રહ્મચારીમાં ભગવાન જેવા ગુણ છે. ભગવાન જેવા ગુણ છે. બ્રહ્મચારી બોલે થાય, એમાં ફેર ના પડે.
કસોટી સહન કરીને એને પણ રામાનંદ સ્વામીને સેવ્યા છે. જુઓ, જેવી રામાનંદ સ્વામીની ભાવથી સેવા કરતા હતા એવી ને એવી સેવા રહીબાના અને કૃષ્ણકાંતના કૃષ્ણ શાસ્ત્રીના દીકરાઓ મચ્છિયાઓના જાણીએ છીએ ઇતિહાસ, એવા નિષ્ઠાવાળા હતા. તો મહારાજ કે એની સાથે ભગવાન રહ્યા. મહારાજ કે જીવને જ્યાં સુધી પશ્ચાતાપ ન થાય ત્યાં સુધી પાપ ધોવાય નહીં. ભલે ઉપવાસ કરીએ, વ્રત કરીએ, તપ કરીએ, બધું કરીએ, પણ પશ્ચાતાપ થવો જોઈએ. અને પશ્ચાતાપ કેને થાય? તો કે જેને ભૂલ ઓળખાણી છે એને થાય ને. ઘણાને ભૂલ જ ઓળખાતી નથી. ઘણાને ભૂલ જ ઓળખાતી નથી. પેલા આનંદ જેવું, આનંદને કીધું ભાઈ બધી જગ્યાએથી પાછા પડો છો તો તમારી ભૂલને ઓળખો ને. તો હું તો ભૂલ કરતો જ નથી ને, કે એ લોકો જે જ્યાં જવું તો એ લોકો ભૂલ કરે છે. 25 જગ્યાએ જઈને પાછો આવ્યો અને બાવા ભેગો ભળ્યો, અને ઢોંગ તો એના બાપના હતા. એટલે એવા લોકો શું કરી શકે? હું ભૂલ કરતો જ નથી. એટલે મેં કીધું કોઈ જગ્યાએ ગંધાવતી હોય તો તમને ખબર પડી જોઈએ કે કોઈ ગટર ગંધાય છે, કોઈ લીકેજ છે, ગટર લીકેજ છે તો દુર્ગંધ આવે. એને ખબર જ નહીં પડતી કે હું શું કરું છું, શું નહીં કરતો. ક્યારે આગળ ના આવી શકે એ જીવ, ક્યારે પ્રગતિ ના કરી શકે. એ ગુણગ્રાહી હોય, કદાચ ને પોતાની ભૂલ થઈ હોય અને બીજાએ પણ એવી ભૂલ કરી હોય તો એને સામે જુએ નહીં, કે પેલું મારું જુઓ ને પછી એનું જોઈએ. ઊંટ કહે છે આ સંભામાં વાંકા અંગવાળા ભૂતો, ભૂતળામાં પક્ષીઓને પક્ષીઓ અપાર છે. બગલાની ડોક વાંકી, કૂતરાની પૂંછડી વાંકી, ભેંસના તો શિરવા તો શિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યું અન્યનો એક વાંચું બાપા ઊંટ ગાધા આપના 18 વાંકા છે. તેમ આપણે આપણું જોઈએ તો આપણે કેટલા સારા છીએ. આપણે કેટલા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિકમાં ભરાયા છીએ. અને બીજાનું જોવા જઈએ ક્યાં મેળ બેસે? બીજાને તમે કહી શકો છો, પણ એને ઉતરતું હોય તો. બાપ છે કે મા છે, સંતાનોને કેવું જ જોઈએ. જો બાપને મા છે, સંતાનો વંઠી જાય, કોઈ ના રહે. એટલે કીધા સિવાય છૂટકો નથી. પણ મહારાજ કહે છે કહેવું જરૂરી છે, પણ એના કરતાંય પોતે એને કહી દે બરાબર, પોતે પોતાના તરફ ધ્યાન રાખે. પોતે પોતાના તરફ ધ્યાન રાખે. એમ કહેવાય કે એક આંગળી કોઈને આમ ચીંધીએ તો 3 આંગળી પોતા સામે રહે છે. એટલે એ જ બતાવે છે કે આપણે ભરેલા છીએ તો બીજાની શું વાત કરવી. ત્યારે આવી વાત છે ભાઈ. એટલે મહારાજ કહે છે જેને જેને પશ્ચાતાપ કર્યો તે મહારાજ કે બહુ જગન્નાથપુરીની કથા આવે. જગન્નાથજીને એક ભાઈ ત્યાંના મંદિર ગામમાં બહુ ભાવિક હતા. મંગળા આરતીમાં અચૂક હાજરી આપે, અચૂક હાજરી આપે મંગળા આરતીમાં. આવા ભાવિક હતા એ માણસ. એવા માણસને એક દિવસ મોડું થઈ ગયું દર્શન કરવામાં. તે ચોધાર નેત્રે રડે, માથા પછાડે. હું વર્ષોથી આ નિયમ પાડું છું, આજે ભૂલી ગયો, આજે મને સુવામાં મોડું થઈ ગયું વર્ષોથી. ત્યારે પૂજારીએ કહ્યું કે ભાઈ રડે છે શું કરવા? તો આટલો પશ્ચાતાપ કેમ? તો કે મારી ભૂલ થઈ, હું ઊંઘી ગયો, આવી ન શક્યો દર્શન. એલાએ કીધું કે લ્યા ચિંતા ન કર, તું પશ્ચાતાપ કરે છે ને, 20 વર્ષથી પૂજા પાઠ કરું છું, એનું ફળ તને આપવું, આ પશ્ચાતાપ મને આપી દે. ભલે કે આપી દઉં. મને 20 વર્ષનું ફળ મળીને પશ્ચાતાપ આપી દીધો. ઘરે જઈને ઊંઘ્યો તો જગન્નાથ ભગવાને કીધું મૂર્ખા શું કર્યું? હા, લોસનો ધંધો કર્યો. લોસનો ધંધો ત્યારે શું? આ જે અડધી કલાકનો પશ્ચાતાપ છે ને, એના આગળ 20 વર્ષનું આરતી પૂજાનું પુણ્ય કોઈ કામનું નથી. હા, એની હાલે ન થઈ શકે. નુકસાનનો ધંધો કર્યો, તે તો લાભનો ધંધો ના થયો. તે જે સોનું આપી અને કથિર ખરીદી લીધું, સોનું આપીને કથિર ખરીદી દીધું. તે એટલે સ્વામિનારાયણ ભગવાન જો કેવો અનુતાપ કર્યા કરે, પશ્ચાતાપ કર્યા કરે, મેં ભૂલ કરી, મેં ભૂલ કરી, મેં ભૂલ કરી, મેં ભૂલ કરી, એવો પશ્ચાતાપ કર્યા કરે. તો મહારાજ કે એમ કરતાં કરતાં એના પાપ ધોવાઈ જાય. પણ એટલું ધ્યાન રાખવું જોઈએ, ભૂલ તો થઈ, ત્યાં પછી એનો સુધારવાનો પ્રયત્ન કરે. આ દેહ ઉન્માદ છે, એ ઊંઘી જાય, જાગે નહીં, કામ ના થાય, બધું થાય, પણ પશ્ચાતાપ કર્યા પછી એને જાગૃત રહેવું પડે કે ભાઈ આ બીજી વાર આવી ભૂલ ના થાય હો, તો સુખી થવાય, તે સુખી ના થવાય. મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે કે આ તો કેવા મોટા છે, ભવબ્રહ્માદિકને દુર્લભ છે, આવા પુરુષો ક્યાં મળે? ભુજના માન સ્વામી દુનિયાને હલાવે એવા વિદ્વાન તે સમયમાં માવજી શાસ્ત્રી પાસે ભણેલા. અને એ નીકળે ત્યારે જો થૂકવાના બધા ફાઉન્ડેશન હોય ને એને ધોયા કરતા હતા.
જાદરુ બાથરૂમ ધોયા કરે. શામજી ભગત જાદરુ બાથરૂમ બપોરે કોઈ ના દેખે ત્યારે ધોયા કરે. હવે આ મહાપુરુષોને જુઓ કે કેવા લાગી પડ્યા છે મોક્ષ અને માર્ગ માટે. શ્રી વલ્લભ સ્વામીની ઉંમર થઈ ગઈ અને જાત્રાએ ગયેલા, પણ રાત્રિના સમયે એને કોઈ દંડવત કરવા ના દે, પ્રદક્ષિણા કરવા ના દે, કારણ કે ઉંમરને કારણે પડી જવાનો ભય લાગે. પણ સ્વામી બધાને સૂતા છોડી રાત્રે અને ત્યાં જ રહે, જ્યાં મહારાજની પ્રસાદીની જગ્યા હોય ત્યાં, અને ત્યાં રાત્રે દંડવત કરે, ત્યાં પ્રદક્ષિણા કરે કે ભાઈ હવે મારે નહીં અવાય ફરીથી, મારે આ છેલ્લો વારો છે તો મારે કરી લેવા દેવા જો. તો એવા પુરુષનો ગુણકરણ કરે કે આ પુરુષ ક્યાં ને આપણે ક્યાં. બોલો, રાત્રે ઉઠી ઉઠીને ભજન કરે છે, તો રાત્રે ઉઠીને ભજન થાય છે ક્યારે? ક્યારે રાત્રે જાગી ગયા અને ધ્યાનમાં બેસી જવાય છે? નથી બેસાતું. ધ્યાન શું, હું તો આ પડખાં ફેરવે, પણ એમ ના થાય. ઓહો, સરસ સમય છે, રાત્રિના 2-3 વાગ્યા છે અને અત્યારે શાંત છે બધું વાતાવરણ, ચાલો ભજન કરી લઈએ, થોડું ભજન કરી લઈએ. તો એ ધ્યાનમાં બેસી જાય, 10-15 મિનિટ ધ્યાન કરે અને ઊંઘ આવે તો ઊંઘી જાય પાછો વહેલું હોય તો. અને વારે ઊભો થાય ને સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. 2 વસ્તુ બહુ કઠિન છે. સત્સંગી છો એની 2 વસ્તુ બહુ કઠિન છે. ભોજન કરતાં કરતાં કોળીએ સ્વામિનારાયણ થતું નથી, બહુ કઠિન છે. ભોજન કરતી વેળાએ સ્વામિનારાયણ થતું નથી, ક્યાં જાય ખબર નહીં પડતી. અને મારે કે નાવા બેઠો હોય ત્યારે સ્વામિનારાયણ થતું નહીં. ઉહુ ઠંડી પડે, ઉહુ કરે, ઉહુ કરે. સ્વામિનારાયણ 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 નથી થતું, થાય ને હું બરોબર ના. સ્વામિનારાયણ થાય છે ભજન નાતી વેળાએ? નામ લેવાય છે? કોણ જાણે નામ લેવાનું શું, એમાં ખપી ગયા બધા નામ લેવામાં. અલ્યા, 1 દિવસના દિવસો જુઓ, આ તો સમય બદલાઈ ગયો. પિક્ચરના ગાનો ચાલુ થઈ જાય ને કંઈક બીજું ચાલતું હોય. 1 દિવસ મને ખબર છે કે અમે વહેલા ઉઠીએ અને બજારમાં નીકળીએ એટલે આખું ગામ ગાજતું હોય. આખું ગામ, સખી ગોકુળ ગામના ચોકમાં આજે મારે ઓરડે રે જન્મગલના પાઠ થતા હોય, વરણી વેય શરમણીએ થતું હોય, આખું ગામ ગાજતું હોય. અરે મોટા સંતો નીકળતા, મોટા સંતોને વાસ્તુ કરવા જવાનું હોય તો વહેલા નીકળે 3 વાગે. કેમ? આગળ બધા ગામ આવે, કોઈ બારાસ્તર જવું હોય તો વચમાં 3-4 ગામ આવી જાય અને ગામને દંડવટ કરતા કે આ ગામ ગોકુળિયા છે, જુઓ તો ખરા લોકો કેવું ભજન કરે છે. એ ગુણ ગ્રહણ કરવો ભાઈ, કે આ ગામના લોકો ખેડૂતો છે બાપલા, તો લાગી પડે ભજન કરવાના, આપણે ભજન કરીશું. જમતા જતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 2-3 વસ્તુમાં આપણે સત્સંગી છે એની ખબર પડી જાય. 2-3 વસ્તુમાં જમતા જમતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ, નાતા ધોતા જાદરુ બાથરૂમમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બીજું, ત્રીજું, ઠેસ લાગી તો ઈ થાય કે ઊ થાય? ઠેસ લાગી જાય તો ઈ એવું થાય, સ્વામિનારાયણ થાય. ભાઈ, ઠેસ લાગે તો સ્વામિનારાયણ થાય ને, ઈ થાય, ઊ થાય. ચપટી આવી જઈ તો એવું થાય ને. ભાઈ, બગાસું આવે ત્યારે શું થાય? સાયન્સ સ્વામિનારાયણ. છીંક આવે ત્યારે, આ બધી નિશાનીઓ છે. દરવાજામાં ચપટી આવી જાય, દરવાજા નથી આવે તો ચપટી આવે, એવા ડબલ દરવાજા. પણ આ બધી નિશાનીમાં તમે પહેલી ઘાય, પહેલાં જ ઘાયે જેવી સ્વામિનારાયણ જો થઈ જાય તો કામ થાય. ભુજના માન સ્વામી છેલ્લા શ્વાસમાં સ્વામિનારાયણ. બધી કેટલી પ્રેક્ટિસ હશે. આ પ્રેક્ટિસ બહુ કઠિન હોય છે, થતી નથી. શ્રીપતિમ શ્રીધરમ